અતિરેકનું પરિણામ છે. એટલે એક હાથમાં સુદર્શન રાખો કે દોડડા કોઈ થાય નહીં. ને માયાભાઈ યાદવાસ્તવિક એમને એમ નથી થઈ, એટલા માટે થઈ કે પોતાના છોકરાઓ જો કોઈ નિયમનું પાલન ન કરે તો હવે બેઠો છે બરાબર, દ્વારકાધીશ બેઠો છે કે જે છોકરાઓની સામે પણ ઉભો રહે કે દુર્વાનું ઘાસ લઈને સામે પડીશ પણ ખોટું આ ગામમાં નહીં થવાનું, મારા વંશમાં ખોટું નહીં થવાનું, અનીતિ નહીં થવાનું. તો વિચાર કરો, એક હાથમાં સુદર્શન હોય દિલીપભાઈ અને બીજા હાથમાં વાંસળી હોય. હમણાં બાપુને મોઢે બોલ્યો, બાપુને ગમી ગયું, બીજી કથમ બોલ્યા. સુદર્શન એક આંગળીએ ફરે, રોજ ફેરવવાનું ન હોય, કોકની બતાવીને મૂકી દેવાનું હોય. એકવાર બતાવો પછી વરાદી લગી હાલે. શિશુપાળ અમે એકવાર ફેરવું તો પછી ગૌરવ અમે ફેરવું જ નથી પડ્યું. આખી ગીતા સાંભળી બધા બેઠા ગયા, ખબર હતું કે આ તો મને ફેરવી નાખે ગયું તઈ પૂરું થઈ જાય. પણ વાંસળી રોજ વગાડવી પડે અને વાંસળી 10 આંગળી હોય, અંગૂઠા સહિતની 10 આંગળી હોય. તમારે વાપરો ને ત્યારે વાંસળી વાગે.